स्ट्राइक पर कौन છે સ્ટ્રાइक पर स्मिथ नॉन स्ट्राइक विघ्नेश वॉशरूम પાસે જે સ્કૂટરો મૂકી છે તે કાઢી લેવાની છે વોશરૂમ પાસે જે બાઇકો મૂકી છે કાઢી લેવાની છે બોલે રાજ જલ્દી જલ્દી બોલિંગ એન્ડ પર આવે છે કેતન વરાત ઓય ફરી એકવાર મોટો ફટકો જોવા મળ્યો પહેલો બોલ મિડ વિકેટના રીઝનમાં સિંગલ લીધો છે બીજાની દોડ માંગી છે અને સ્મિથે 2 રન પૂરા કર્યા कोई हेलो मैच अंपायर 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 मैच को रोके अंपायर मैच को रोके अंपायर मैच को रोके मैच थोड़ी स्टॉप રાખવાની છે જ્યાં સુધી જે યુવરાજ યુવરાજ ઓય હેલો હેલો જેની બી બાઇક ઉપર તમે લાવ્યા છો એને નીચે યા તમારા પાર્કિંગમાં મૂકવી પડશે हेलो अंपायर
બહુ સરસ શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો છે તે 4. બહુ સારી શરૂઆત જોવા મળી છે અહીંયા માત્ર કોલકાતા નાઇટ રાઇડર્સ બાઇક નંબર 7393 7376 4193 4117 7289 881 4505 જેની બાઇક્સ અહીંયા ઉપર ગ્રાઉન્ડ પર અહીંયા રનિંગ પાથ પર તમે પાર્ક કરી છે એ તમને પાર્કિંગ લોટમાં પાર્ક કરવી પડશે. જેની બાઇક્સ છે પ્લીઝ. આ વખતે ફક્ત ટેપ કર્યો, બોલને સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ. એક રન લઈને પાર બાંધી રહ્યા છે. બહુ સારું શરૂઆત સારી હશે તો અંત પણ સારો જ હશે. તો અહીંયા માત્ર KKR ની શરૂઆત બહુ સારી થઈ ગઈ. સ્કોર થઈ ગયો 6 વગર કોઈ નુકસાને. અહીંયા માત્ર સ્વીપ કરવાનો પ્રયાસ હતો, બેટ અને બોલનો સંપર્ક થયો નહીં. બહુ સારી બોલિંગ અહીંયા માત્ર જોવા મળી કેતન સોલંકી. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 6. ભાવેશ રાઠોડ બોલિંગમાં આવ્યા છે. જિગ્નેશ દરજી સ્ટ્રાઇક પર છે. લવલી શોટ આ વખતે જિગ્નેશનો જોવા મળે. બોલ હવામાં બાઇક હતો. નંબર 7393 સારું પ્લેસમેન્ટ જોવા મળ્યું. સિંગલ આવ્યો. સ્કોર વધીને પહોંચી ગયો 7 પર. એક્ટિવા છે 8881. હજી અહીં એક્ટિવા છે 4505 સ્કોર થઈ ગયો 705. સરસ શોટ આ વખતે મિડ વિકેટના રીજનમાં પહેલો રન વેગી લીધો છે. એક જ રન બચે. બીજાની માંગ છે. દોડી ગયા છે 2 રન. રનઆઉટનો ચાન્સ પરંતુ થ્રો થોડો વાઇડ છે અને આઉટ. RUNOUT આઉટ છે અને રનઆઉટના સ્વરૂપમાં વિકેટ. Four 224. કેતવાડી એક પ્લેયર મોકલશો અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં. કેતવાડી એક એક્સ્ટ્રા પ્લેયર મોકલશો. Next batsman Ankit. हेलो अंपायर मैच को रोके. दोनों टीमों के एक प्रतिनिधि आएंगे तब तक मैच चालू नहीं होगा. एक खिलाड़ी यहाँ पर हमको चाहिए. अरे स्कोर का अपडेट और नाम हमें मालूम नहीं पड़ रहा है. બંને ટીમોને એક प्रतिनिधि मोकलो, नहीं तो मैच चालू नहीं करो बॉस.
પછી કાંઈ સ્કોરિંગમાં ગડબડ થાય તો પછી તમે આવશો અમારી પર જ માથે, અમારા માથે. તો તમારે અહીંયા આવવાનું છે. ખેતવાડી અને કોલકાતા एक एक प्लेयर ने मोकली आपो ત્યાં સુધી मैच अंपायर चालू मत करना जब तक खिलाड़ी नहीं आता इधर कमेंट्री बॉक्स में. हेलो 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 બોલિંગ એન્ડ પર આવ્યા છે બીઆર અને સ્ટ્રાઇક પર છે અંકિત. अंपायर प्ले. बंद क्यों करा है? प्ले ना बोला सर यार 33 नंबर 33 નંબર ટી શર્ટ પર છે, એમનું નામ પૂછો. नाम તીર્થભાઈ. સ્કોર થઈ ગયો 9. આ વખતે બહુ સારો પ્લેસમેન્ટ જોવા મળ્યું. શોર્ટ એક્સ્ટ્રા કવરની દિશામાં બોલ ગયો, એક સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ. દસ રન થઈ ગયા છે. 2 બોલની રમત હજી પણ બાકી. સ્ટીલ 2 balls to go of the second over. આ વખતે મોટો પટકો રિવર્સ કરવાનો પ્રયાસ હતો, પરંતુ એક સિંગલ લીધો છે. બહુ સારી રનિંગ. આ વખતે સુપર શોટ, અહીંયા કેચ હતો પરંતુ ડીપ સ્ક્વેર લેગ અને ફાઇન લેગ વચ્ચે બોલ ગયો. સિંગલ લીધો. થોડી વાર માટે જીવ અદ્ધર થઈ ગયો હતો, પરંતુ કેચ અહીંયા માત્ર છૂટી ગયો છે. બેટરને એક સિંગલ લીધો. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12. પહેલી ઓવરમાં 6 રન આવ્યા, બીજી ઓવરમાં પણ 6 રન આવ્યા, એટલે 6નું રન રેટ જોવા મળે છે 2 ઓવરની સમાપ્તિ બાદ. બહુ સારી એવી શરૂઆત જોવા મળી છે અહીંયા માત્ર KKRની. અને ખેતવાડી ચેમ્પિયન ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કેટલો અત્યાર સુધી તો બહુ કારગર સાબિત થયો છે, કારણ કે 2 ઓવરમાં 12 રન આપ્યા છે. સ્કોર થઈ ગયો 12. કેતન આવ્યા છે બોલિંગ માટે. જોઈએ હવે કેતન પાસે હાઈટ છે. કેતન
સ્ટ્રાઇક પર જિગ્નેશ છે, જો સારું બેટિંગ કરી રહ્યા છે, ટીમને સંભાળી રહ્યા છે. એક 2 ઓવરમાં 12 રન છે અને ક્યાંક ને ક્યાંક કલકત્તા નાઇટ રાઇડર્સને બાંધીને રાખ્યા છે ખેતવાડીએ. આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. પોઈન્ટના પેનાલ્ટી પાસે એક જોરદાર રન છે અને અહીંયા ચાન્સ હતો રનઆઉટનો, પરંતુ જીવને અધ્ધર લઈને દોડ્યા હતા અને જીવ એવો અને એક સિંગલ ચોરી લીધો. બહુ સરસ. એક રન અત્યારે પાળ બાંધી રહ્યા છે. 13 રન થઈ ગયા છે. ત્રીજી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. કેતન બોલિંગ માટે સજ્જ છે. જિગ્નેશ અને અંકિત રાઠોડ. KKR પહેલા બેટિંગ માટે ઉતાર્યા છે ખેતવાડીએ કે આવો તમે બેટિંગ કરો અને અમને રનનો પીછો કરશું. તો ક્યાંક ને ક્યાંક ચેલેન્જિંગ ટોટલ આપવો પડશે તમારે. ચેલેન્જ આ વખતે ફટકો સારો છે અને અમ્પાયર થોડા ઘાયલ થયા છે. જો અમ્પાયર ન હોત તો ક્યાંક ને ક્યાંક આ ચોખ્ખો મળી જાત, પરંતુ અમ્પાયર વચમાં આવી ગયા. અમ્પાયરને થોડું લાગ્યું પણ હશે, પરંતુ અમ્પાયર હમણાં નહીં ખબર પડે, અમ્પાયરને રાતે ખબર પડશે કે લાલ ટીલા ક્યાં થયા છે. સ્કોર થઈ ગયો 14. કેતન બહુ સારી બોલિંગ જોવા મળી છે. કેતનની 14 રન થયા છે. અત્યાર સુધી 2 રન આપ્યા છે. આ વખતે સારો બોલ હતો. વિકેટની પાછળ બોલ ગયો છે. દોડી રહ્યા છે 2 ફિલ્ડરો અને બોલ બાઉન્ડ્રી તરફ ગયો છે. ચોખ્ખો જોવા મળ્યો. બહુ સુંદર પ્લેસમેન્ટ. સ્કોર થઈ ગયો 18. ધીરે ધીરે રનોની ગતિ હવે માત્ર વધી રહી છે. KKR એકદમ પાટા પર દોડી રહી છે, જાણે ગાડી ફક્ત વિરાટથી ફાસ્ટ નથી લીધું. અને અહીંયા માત્ર કેતનની સારી આવભગત કરી છે. આ વખતે પણ કલાઈઓનો ઉપયોગ કર્યો છે. ડીપ પર બોલ ગયો છે. જબરદસ્ત પ્લેસમેન્ટ જોવા મળ્યું. ટાઈમિંગ બહુ સારો જોવા મળ્યો. તમારી પાસે ટાઈમિંગ હોવું જોઈએ, તમારી પાસે ફૂટવર્ક હોવું જોઈએ ને માથા પર જો તમે બરફ મૂક્યો હોય ને તો માથું તાડવું જ રહે અને સારી બેટિંગ થાય. સ્કોર થઈ ગયો 19. 1 વિકેટના નુકસાન પર. આ વખતે પણ સીધા બેટથી રમવાનો પ્રયાસ. સારી બોલિંગ કેતનની. આ વખતે હલકા હાથોથી બોલને ફક્ત ગાઈડ કર્યો છે. સરસ મજાનો શોટ જોવા મળ્યો. પ્લેસમેન્ટ બહુ સારું. ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 20. 1 વિકેટના નુકસાન પર. જબરદસ્ત. ક્યાંક ને ક્યાંક KKR ને કંટ્રોલમાં રાખ્યું છે અત્યારે ખેતવાડીએ. નેક્સ્ટ બોલર રિકી. બોલર કોણ છે? બોલર વિકી.
બોલિંગ માટે વિકી આવી રહ્યા છે. રિકી આવ્યા છે, માફ કરજો. ચોથી ઓવર રાખવા રિકી જોઈએ અને એટલા જ બેટરો સાહસ આપે છે, અંકિત અને જિગ્નેશ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે, ગેપમાં છે, ખેલાડી આવી રહ્યા છે, દોડીને 1 રન પૂરો કર્યો. 1 જ રન પૂરો કર્યો ફક્ત. કોલકાતા નાઇટ રાઇડર્સના બેટરોને મને લાગે છે કે એટલી ખાધા પછી થોડી સુસ્તી આવી ગઈ છે. રન 2 ફૂર્તિમાં દોડી નથી રહ્યા. આ વખતે શોટ એકદમ કડક છે અને આ જોવાનું હશે 6 રન. બહુ સરસ. ઓહો, જબરદસ્ત. સ્કોર થઈ ગયો 27. 2 બોલ થયા છે અને જબરદસ્ત બેટિંગ જિગ્નેશ કરી રહ્યા છે. 13 પર આવી રહ્યા છે. અહીંયા માત્ર તૈયાર રહેતા બેટરો. જબરદસ્ત બેટિંગનો માહોલ જોવા મળે છે અને ક્રિકેટનો એક જબરદસ્ત માહોલ આપણને જોવા મળી રહ્યો છે. વડાલી વાઘેલા દરજી સમાજ મુંબઈ તરફથી આયોજિત ભવ્ય ક્રિકેટ કુંભ મેળો જેને કહેવાય આપણે જોઈ રહ્યા છે. આ વખતે ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે. વ્હાઇટ બોલ મળી રહ્યો છે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 28 for 1. અને અહીંયા ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 4th ઓવર અંડર પ્રોગ્રેસ. જબરદસ્ત ક્રિકેટ જોવા મળી રહ્યો છે. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. આ વખતે સરસ પ્લેસમેન્ટ જોવા મળ્યું છે. કવરની દિશામાં એક સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ બંને બેટરોએ. સ્કોર થઈ ગયો 29. ધીરે ધીરે રનોની ગતિ હવે વધી રહી છે. ચોથી ઓવર ચાલી રહી છે. 29 રન સ્કોરબોર્ડ પર લાગ્યા છે KKR માટે. આ વખતે પુલ કર્યો છે. સક્સેસફુલ થાય છે કે નહીં? બહુ સુંદર ફટકો, પરંતુ 1 જ રન મળશે. બહુ સારો ફટકો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 30. આ વખતે ફરી એકવાર લેગ સ્ટમ્પની 12 બોલ વાઇડનો ઇશારો આવી રહ્યો છે. 1 રન વાઇડના સ્વરૂપમાં મળશે. રન આવી રહ્યા છે અને કલકત્તાને ફક્ત બોલને ટાઈમ કરવાનો છે. અહીંયા 31 રન થઈ ગયા છે. 31. ફૂલટોસ બોલ હતો. આ વખતે શોર્ટ એક્સ્ટ્રા કવરથી દોડી રહ્યા છે. રેસ લાગી છે. બોલ જીતી જશે કે શું? યસ, બોલ જીતી ગયો. રેસ લાગી હતી. આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે કે બોલ ઉભો રહેશે નહીં. ફક્ત આ વખતે ફટકો સારો છે, પરંતુ વિકેટ કીપર પાસે જ બોલ પડ્યો છે. બહુ સારી બોલિંગ જોવા મળી અહીંયા.
4 ઓવરમાં સ્કોર થઈ ગયો છે તે 35. હવે 3 ઓવરની રમત બાકી છે. જોઈએ જિગ્નેશ અને અંકિત ટીમને ક્યાં સુધી પહોંચાડે છે. બોલર નેમ છે આકાશ. આકાશ આવ્યા છે બોલિંગ માટે. જોઈએ આકાશ અને એટલા જ ધાકડ બેટરો જેમની પાસે ક્ષમતા છે મોટા ફટકા મારવાની, પરંતુ હવે માત્ર સ્લો ઓવર્સ છે, છેલ્લી ઓવરો છે, તો એમાં થોડુંક હવાઈ ફાયર કરવું પડશે. હા, પહેલો બોલ અને પહેલા બોલમાં ભવ્ય પ્રહાર. આકાશને આકાશ બતાવી દીધું છે કે ભાઈ જ્યાં આકાશમાં જ વયો જા. બહુ સરસ સિક્સ જોવા મળ્યો. એકદમ ફૂલ ટોસ બોલ હતો. બેરર શેક હતો, ફક્ત એની પર રન ભરવાના હતા અને ભરી નાખ્યા. સ્કોર થઈ ગયો 41. અંકિત નામનું વાવાઝોડું હવે મેદાનમાં આવી ગયું છે. અંકિત છે તો બધું મુમકિન છે. કે છે ને તમને બધું ચાલશે ને તો તમે બધે ચાલશો, તો એ જ જોવા મળશે આપણને. સ્કોર થઈ ગયો 41. અંકિત રાઠોડનો પ્યાર અને રાઠોડનો પ્રેમ, રાઠોડનો માર કોને મળે છે આજે આકાશને? તો પહેલા બોલમાં આકાશને આકાશ બતાવી દીધું. ફરી એકવાર સ્વીપ શોટ રમવાનો પ્રયાસ હતો. આ વખતે સિંગલ આવ્યો છે શોર્ટ સ્ક્વેર લેગ પરથી. બીજા માટે દોડી ગયા છે. નજર હટીને દુર્ઘટના ઘટી. ઓહો, જાણે એક શા લીધી હોય અને કોફી ફ્રીમાં મળી ગયો હોય એવું લાગ્યું. અને જબરદસ્ત 2 રન મળી ગયા છે. સ્કોર થઈ ગયો 43. અને ક્યાંક ને ક્યાંક આ ઓવરમાં રન આવી રહ્યા છે, રન વરસી રહ્યા છે અને બેટરો હવે માત્ર કાતિલ થઈ ગયા છે. આકાશને શટલ થવા દેતા જ નથી. આ વખતે સ્વિચ હિટ કરવાનો પ્રયાસ છે. બોલ હવામાં. મોકો હતો ત્યાં કેચ લેવાનો, પરંતુ કેચ આગળ પડ્યો. થોડા ભાગશાળી રહ્યા કે બચી ગયા. થોડું લક કહેવાય ને, નસીબ એ જોયું 7માં. સ્કોર થઈ ગયો 44. 2 ચોકડા 44. 1 વિકેટના નુકસાન પર કોલકાતા નાઇટ રાઇડર્સ. બધા મહેમાનો આવી રહ્યા છે, એકબીજાને હાથ જોડી રહ્યા છે, જય સ્વામિનારાયણ કહી રહ્યા છે. આવો, જય સ્વામિનારાયણ. આ વખતે પુલ કર્યો છે અને એક સિંગલ આવે. 1 રન અને સ્કોર હવે પ્રોપર આવી ગયો છે કલકત્તા માટે. કલકત્તામાં તે તરસવું નથી પડતું. કલકત્તા તો કહેતો હશે અને આકાશ ફરી એકવાર તૈયાર. ફૂલ ટોસ. આ વખતે પણ બોલ હવામાં, પરંતુ આ એક હજી સિક્સર. ઓહો, જબરદસ્ત બોલ. ફૂલ ટોસ બોલ હતો. ઓહો, જબરદસ્ત કેકેઆરના બેટરો ના જરૂરત રાખો સિતારોની, ના જરૂરત રાખો ફાલતુ યારોની. એક યાર અંકિત જેવો રાખો જે વાટ લગાડી દે હજારોની. તો 51 થઈ ગયા છે અને 21 પર પહોંચી ગયા છે તે અંકિત. બોલ દેવાનો છે આપણે. હવે માત્ર ખેતવાડીને અનુભવ થતો હશે કે લવ, લગન અને લેણું એ હવે ખબર પડી રહ્યું છે કે કેટલું દેવું આપણી પર થઈ ગયું છે.
લવ થાય, લગ્ન થાય અને દેણું થાય, એ આપણને લગ્ન પછી જ ખબર પડે કઈ કેટલું દેણું થઈ ગયું આપણી પર. અને સ્કોર હવે પહોંચી ગયો છે, રફતાર વધી ગઈ છે 51. હવે માત્ર KKR ના બેટરોમાં લોહીમાં ઉફાળો આવ્યો છે. જે લોહીમાં ઉફાળો આવ્યો છે ને એ ઉફાળાને હવે બંધ નથી કરવાનો. અને બોલરને ક્યાંક ને ક્યાંક બોલરના ભૂકા બોલાવી દીધા છે કે એને ગાભા કાઢી નાખ્યા, એ ગાભા કાઢી નાખ્યા છે ભાઈ. સ્કોર 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 થઈ ગયો 51-51. આકાશ પાતાળ એક કરી દીધું છે. આકાશને આ ઓવરમાં ઘણી મોંઘી સાબિત થયા. મહેમાન આવ્યા, મહેમાનની બરાબર ખાતરદારી કરી, આવ ભગત કરી. આ વખતે પણ ગ્લાન્સ કર્યો છે, છેલ્લી ઘડીએ બેટને અડાડી છે ફક્ત, અને થર્ડ મેનની તરફ રમ્યા છે. ઓવરની હવે સમાપ્તિ, એક મોંઘી ઓવર સમાપ્ત થઈ આકાશની. સ્કોર થઈ ગયો 52. આ ઓવરમાં 17 રન આવી ગયા. તો કેટલા મોંઘેરા મહેમાન આવ્યા, 17 નો ચાંદલો કરીને નીકળી ગયા. પાંચ ઓવર થઈ ગઈ છે અને 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 52. એક વિકેટના નુકસાન પર. હવે માત્ર 12 બોલની રમત બાકી છે. આવનારા 12 બોલ હવે KKR નું ભવિષ્ય નક્કી કરશે અને અહીંયા માત્ર ખેતવાડીએ રોકવું પડશે. હવે માત્ર KKR તો હવે જોડવાના મૂડમાં છે, લડવાના મૂડમાં છે કે ઉભા રહેશે નહીં, કે પાટા પરથી હાવડા બ્રિજ બતાવશે કે શું. ભાવેશ રાઠોડ આવે છે એટલે જબરદસ્ત બેટિંગ આપણને જિગ્નેશ અને અંકિતની જોવા મળે છે. બહુ સાજેદારી બહુ સારી કરી છે, પાર્ટનરશિપ જેને કહેવાય ને બહુ સારી. ફરી એકવાર ક્રોસ બેન્ડેડ શોટ છે, બોલ હવામાં છે, ખેલાડીની પહોંચથી દૂર છે, પરંતુ બેટરોએ 1 રન લીધો છે. કોશિશ બધાની જારી છે, તો પણ કલકત્તા બધા પર ભારી છે, એ જોવા મળ્યું અત્યારે. સ્કોર થઈ ગયો 53. જિગ્નેશ, ભાવેશ ફરી એકવાર તૈયાર. ભાવેશ રાઠોડે સારી બોલિંગ કરવી પડશે, પરંતુ અહીંયા બેટરોએ પોતાનો કમાલ બતાવ્યો છે. હવે માત્ર જિગ્નેશ. સરસ શોટ છે, જિગ્નેશનો બોલ હવામાં છે. ઓ માય ગોડ, વન બાઉન્સ છક્કો. સુંદર શોટ જિગ્નેશનો જોવા મળ્યો. જિગ્નેશ માફ કરજો. 57 રન થઈ ગયા છે અને કોલકાતાના બેટરો હવે ફાયર કરી રહ્યા છે, વાઇલ્ડ ફાયર કરી રહ્યા છે. આ વખતે પણ બહુ સારો બોલ હતો, બોલની હવામાં છે, ખેલાડી નીચે, પરંતુ અહીંયા જોવાનું રહેશે હજી એક 6 રન. ઓહો, ક્યાંક ને ક્યાંક ભાવેશભાઈ આવ્યા, ભાવેશભાઈનું બી ભવ્ય સ્વાગત થયું. કોશિશ અત્યારે કરી રહ્યા છે ખેતવાડી, પરંતુ ખેતવાડીએ અત્યારે ભૂલ કરી દીધી કે ટોસ જીતીને આપણે ફિલ્ડિંગ હુકામ લીધી અને કલકત્તાને બેટિંગમાં હુકામ ઉતાર્યા. એ પ્રશ્ન એમને પડ્યો હશે. સ્કોર થઈ ગયો 63. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ, ફરી એકવાર બોલ હવામાં છે, સ્ક્વેર લેગ પર બોલ ગયો છે અને આ વખતે તો બંને બેટ્સમેનોએ એકદમ આરામથી સિંગલ લીધો છે. હાય હેલો કર્યો, કેમ છો કેમ નહીં પૂછીને બંને પોતપોતાનું ઘર બદલ્યું. સ્કોર થઈ ગયો 64-64.
એક ઓવરની રમત હજી પણ બાકી છે. છઠ્ઠી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. સ્કોર થઈ ગયો 64 for 1. સારી પાર્ટનરશિપ જોવા મળી છે આપણને. આ વખતે બહુ સારો ફટકો જોવા મળ્યો છે અને આ ચોક્કો જોવા મળ્યો છે. સ્કોર થઈ ગયો 68. અંકિત ગયા છે હવે 27. જબરદસ્ત બેટિંગ અંકિતની જોવા મળી છે અને અહીંયા માત્ર દિગ્નેશ રમી રહ્યા છે 30 પર 16 બોલનો સામનો કરીને. અને ટોટલ ટીમનો સ્કોર જોવા જઈએ ને તો 68 રન થયા છે. અને ભાવેશ રાઠોડને પણ સેટલ થવા દીધા નથી. બોલિંગમાં જે પણ આવે છે ને એ બધા બોલરોના ભૂકા થોડા બોલાઈ ગયા છે. આ વખતે બોલ આવવામાં છે. થર્ડ બેન્ડની તરફ બોલ ગયો છે. 1 રન લીધો છે અને 1 જ રન લેશે. બંને બેટરો થોડા થાક્યા હશે, હતાશ થયા હશે, પરંતુ થાકવાનું નથી. હજી તો આગળ જવાનું છે. જેણે કીધું છે ને તારીથી નહીં થશે એને આજે કરીને બતાવવાનું છે. આ ઓવરમાં પણ 17 રન આવ્યા અને 69 રન થઈ ગયા છે. 69. 5-6 ઓવર. છેલ્લી 2 ઓવરમાં 34 રન આવ્યા. એટલે તમે વિચાર કરો, આકાશની ઓવરમાં 17 આવ્યા અને ભાવેશની ઓવરમાં 17 આવ્યા. તો ભાવેશ અને આકાશ બહુ 17 રન આપીને બહુ ખર્ચાળ બોલર સાબિત થયા. અને બોલિંગ માટે ચિરાગ આવ્યા છે. જોઈએ અલાઉદ્દીનનો ચિરાગ શું કરે છે. છેલ્લી ઓવર પહેલો બોલ નાખવા તૈયાર. આ વખતે ક્રોસ બેન્ડ શોટ રમવાનો પ્રયાસ હતો. બહુ સારી બોલિંગ જોવા મળી. ઓફ સ્ટોકની બહાર રાખી રહ્યા છે. ઓફ સ્ટોકની આજુબાજુ બોલને રાખી રહ્યા છે. ચિરાગ બહુ સારી બોલિંગ. ચિરાગ પરમાર. જોઈએ હવે માત્ર સામે એટલા જ ઘાતક બેટ્સમેન છે દિગ્નેશ અને અંકિત રાઠોડ. અને હવે બેટ્સમેનો તો એ જ કહેતા છે પ્યાર 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 યા તો ફિર માર માર માર. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો ગાનું વાગે કે બોલ રાધા બોલ સંગમ થાય કે નહીં, પરંતુ ક્યાં થયો સંગમ. બહુ સારી બોલિંગ નાખી છે. કિફાયતી બોલિંગ. પેલા 2 ડોટ બોલ એટલે ડોટ આવ્યા છે. હવે 4 બોલની રમત હજી એ બાકી છે. 6 4 balls to go.
ખેતવાડી એક પ્લેયર મોકલી આપશો. ખેતવાડી પ્લીઝ સેન્ડિંગ ધ વન એક્સ્ટ્રા પ્લેયર. રાહુલભાઈ હા, કેતવાડી ચાલે. સ્ટ્રાઇક પર કોણ છે પ્લીઝ? સ્ટ્રાઇક પર છે નીરવ અને નોન સ્ટ્રાઇક પર રિકી. बॉलर पर બોલિંગ એન્ડમાં આવશે સંજીવ. બંને બેટરો તૈયાર છે. નીરવ અને રેકી અને સંજીવ બોલિંગ માટે તૈયાર. લક્ષ્ય છે પહાડ જેવું વિશાળ લક્ષ્ય છે. 83 રનનો પીછો કરવાનો છે. થોડી મહેનત કરવી પડશે. કે છે ને માલિક બનતા પહેલા મજૂર બનવું પડે છે, ત્યારે જઈને માલિક બનાય છે બોસ. તો આ કામ કરવું પડશે તમારે. પહેલો બોલ લઈને તૈયાર સંજીવ. સામે છે નીરવ અને નોન સ્ટ્રાઇક પર રિકી. પહેલો બોલ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક જામ્યો નહીં અને બહુ સારી બોલિંગ. વિકેટ કીપરે બહુ સારું ગેધર કર્યું. વિકેટની પાછળ ચોકસાઈ જોવા મળી, ચતુરાઈ જોવા મળી. ચતુરાઈ અને ચાલાકી એ તમારામાં હોવું જોઈએ, નહીં તો માણસ લોકો તમને છે ને છેતરીને વયા જાય. તો એ ચતુરાઈ અને ચાલાકી તમારી પાસે હોવી જ જોઈએ. આ વખતે એજ લાગી છે. બોલ થર્ડ મેનની તરફ ગયો છે. પોઈન્ટના ખેલાડી હવે એક સિંગલથી ખાતું ખોલ્યું. નીરવે પોતાનું અને રિકી હવે સ્ટ્રાઇક પર આવ્યા છે અને સેન્સેબલ ક્રિકેટ રમવું પડશે. માથા પર બરફ મૂકીને ક્રિકેટ રમવું પડશે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં, બોડી પર જઈને બોલ લાગ્યો. અને બહુ સારી બોલિંગ સંજીવની જોવા મળી છે. સંજીવ પાસે જે એકાગ્રતા છે, કોન્ફિડન્સ છે અને બેટરો પાસે પણ એટલો જ કોન્ફિડન્સ હોવો જરૂરી છે. જો તમારી પાસે કોન્ફિડન્સ હશે ને તો તમે આ મેચને જીતી શકશો. રન તમારા બેટથી આવવા જોશે. આ વખતે પણ બહુ સરસ અપીલ કરવામાં આવ્યું છે. બહુ સારો બોલ હતો. ઓફ સ્ટમ્પની આજુબાજુ બોલ રાખી રહ્યા છે. રૂમ નથી આપી રહ્યા. બેટરો વાત જોઈને બેઠા છે કે રૂમ ક્યારે મળે અને અમે ક્યારે ફ્લેટ બનાવીએ. તો એ હજી બોલરે જબરદસ્ત બોલિંગ કરી છે. આ વખતે ફૂલ ટોસ બોલ વસૂલી કરી છે. ફિલ્ડર દોડી રહ્યા છે. બોલ બાઉન્ડ્રીની બહાર જઈ શકે છે અને બોલ બાઉન્ડ્રીની બહાર ચોખ્ખો જોવા મળે. રિકીભાઈ અત્યારે ચમકી ગયા છે. સ્કોર થઈ ગયો 5. ફરી એકવાર તૈયાર સંજીવ. 5 બોલમાં 5 રન. ફૂલ ટોસ આ વખતે હવામાં છે. સર્કલની ઉપરથી 30 યાર્ડના ઘેરાને ટપાયું છે અને અંદર રોકવાનો પ્રયાસ બહુ સફળ થયા છે. એક જ રન લીધો છે અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 1 ઓવર 6 રન, કોઈ સફળતા નહીં. મેચ નંબર 4 નો ટોસ કરવામાં આવી રહ્યો છે. અંધેરી વોરિયર્સ વર્સિસ મુંબઈ મેવરિક્સ. બંને કેપ્ટન સ્ટેજ પર આવે. સતીશભાઈ કોઈન લઈને આવો. ટોસ ટાઈમ.
બંને કેપ્ટન્સ આવી રહ્યા છે. અંધેરી વોરિયર્સના કેપ્ટન પ્રવીણભાઈ, મુંબઈ મેવરિક્સના કેપ્ટન યશ ઉર્ફ પોલાડ. સરસ બોલ હતો અંકિત તો એકદમ બ્લોકહોલમાં નાખ્યો હતો, જળમાં નાખ્યો હતો અને અંકિત પાસે એ ક્ષમતા છે, જબરદસ્ત બોલિંગ કરી શકે છે અંકિત. અને બેટરો ઓર્ગેનાઇઝર આવી ગયા છે કોઈન લઈને. સ્પેશિયલ કોઈન રાખ્યો છે આ વખત ટોસ માટે, સિલ્વર કોઈન. ફાઇનલ્સમાં જે કેપ્ટન ટોસ જીતે એને આ સિલ્વર કોઈન આપવામાં આવવાનો છે. યશ કોલ કરશે. હેડ્સ ઇઝ ધ કોલ. ટેલ્સ ઇટ ઇઝ. અંધેરી વોરિયર્સે ટોસ જીતીને હવે ડિસાઈડ કરશે કે એમને શું કરવાનું છે. અંધેરી વોરિયર્સે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સિંગલ લીધો છે, બહુ સારી એવી બેટિંગ જોવા મળી છે. પાર્ટનરશિપની અહીંયા માત્ર જરૂર છે. સ્કોર થઈ ગયો 8. અને આ વખતે બોલ નીકળી ગયો છે ચોક્કા માટે અને ચોક્કો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 12. સ્લોલી બટ શ્યોરલી 12 પર પહોંચી ગયા છે ખેતવાડી વાળા. ખેતવાડી ચેમ્પિયનની જે રમવું પડશે તમારે, જે તમારું નામ છે એ હિસાબે તમારું કામ પણ હોવું જોઈએ. સ્કોર થઈ ગયો 12. એકદમ બોલ હવામાં અને રન બાઉન્સ કે જોવાનું હશે. અમ્પાયરના નિર્ણયનો વાત જોઈ રહ્યો છે. ચોખ્ખો. જબરદસ્ત જબરદસ્ત. અહીંયા બોલરને સેટલ થવા દીધા જ નથી. એક બોલની રમત હજી પણ બાકી છે. આવનારી એક બોલ અને જબરદસ્ત. સ્કોર થઈ ગયો 16. સરસ બોલ અને ઓવરની સમાપ્તિ. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 16. સ્કોર બોલજો. સ્કોર થઈ ગયો 16 રન. 2 ઓવર 16 રન. કોઈ વિકેટ નથી. ત્રીસ બોલમાં 67 રન કરવાના છે. રિક્વાયરમેન્ટ જોવા જઈએ તો 13.4 નું છે. તો ક્યાંક ને ક્યાંક હવે માત્ર ખેતવાડીએ ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે કે 16 રન થયા છે અને હજી 30 બોલમાં કરવાના છે 67. તો લક્ષ્ય હજી અઘરું અને કપરું છે. ચઢાણ મોટું ચડવું છે. બે ઓવર 16 રન. એક સ્ટાર્ટ તો સારું મળ્યું છે. વિકાસ પરમાર આવ્યા છે. ચોર
ફિલ્ડિંગ સાઈડ થોડી ઝડપ રાખજો. સ્કોર થઈ ગયો 16. 30 બોલમાં 67 રનની હજી પણ જરૂર આ મેચને જીતવા માટે. રિવર્સ રમવાનો પ્રયાસ હતો, રિવર્સ અટેમ્પ્ટ કર્યો પરંતુ ફિલ્ડર ગોતી લીધા ફિલ્ડરને. આ વખતે પણ બહુ સારો બોલ હતો અને અહીંયા બહુ સારી બોલિંગ જોવા મળી છે. વિકાસની બોલિંગમાં વિકાસ થઈ રહ્યો છે. રન આવી નથી રહ્યા. બહુ સારી બોલિંગ કરી રહી છે. નામમાં જે એવું કામ છે વિકાસ. સ્કોર થઈ ગયો 17 રન થયા છે. આ વખતે પણ બહુ સારો બોલ હતો અહીંયા માત્ર વિકાસ તો હવે રન નથી આવ્યો. બહુ ડોટ બોલ આવી રહ્યા છે. બહુ સારું એવી બોલિંગ જોવા મળી છે. ઓફ સ્ટમ્પની આજુબાજુમાં બોલ રાખી રહ્યા છે. બેટરને થોડાક શરીરથી બોલને દૂર રાખી રહ્યા છે. આ વખતે પણ એ જ પ્રકારનો બોલ હતો. ઓફ સ્ટમ્પની બહાર સફળ થઈને રમવાનો પ્રયાસ હતો અને બહુ સારી બોલિંગ વિકાસની જોવા મળી. વિકાસ અત્યારે વિકાસ કરી રહ્યા છે, પ્રગતિ કરી રહ્યા છે, પ્રગતિ થઈ રહી છે વિકાસની અને ટીમનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે. સરસ શોટ આ વખતે જોવા મળ્યો. સિંગલ મળશે, સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. સ્કોર થઈ ગયો 18. આ વખતે વિકેટની પાછળ રમવાનો પ્રયાસ હતો. ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18. બહુ સરસ ઓવર નાખી વિકાસ. બહુ સરસ. આ ઓવરમાં માત્ર 2 રન જ આવ્યા છે. બહુ સારી ઓવર. 18 એટલે કહેવાય છે ને કમ ખર્ચા ઓછો ખર્ચો ને ફૂલ ચર્ચા. આ થવી જ જોઈએ ભાઈ. अंकित अंपायर थोड़ा मैच का पेस बढ़ाइए प्लीज. આ વખતે સારો શોટ જોવા મળ્યો. રન લેવાનો પ્રયાસ
પરંતુ સારી એવી ફિલ્ડિંગ જોવા મળી, ફિલ્ડિંગ હાઈ ક્લાસ જોવા મળે છે, ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ જુઓ કેટલું હાઈ ક્લાસ છે. આ વખતે બોલ આવવામાં છે, મોકો બની શકે છે. ફિલ્ડર, ઓ માય ગોડ, કેચ અહીંયા પડતો મૂક્યો છે. ક્યાંક ને ક્યાંક કેચીસ વિથ ધ બેચીસ, કેચ પકડો જીતો મેચ, પરંતુ તમે એક કેચ છોડી છે અને બેટરને એક થોડીક લાઈફ આપી છે જીવવા માટે. તો કેટલા બેટરો ઘાતક થશે એ તો આવવા વાળો સમય જ કહેશે. સ્કોર થઈ ગયો 23. આ વખતે સ્વીપ રમ્યા છે. ડીપ ક્રોસ, સ્પેલિંગ અને મિડ વિકેટની ખેલાડી આવે છે. ના પાડી કે એક રન અને અહીંયા રન આઉટ. ખેતવાડીના બેટરોએ મને લાગે છે કે હથિયાર હેઠા મૂકી દીધા લાગે છે. નેક્સ્ટ બેટ્સમેન આવી રહ્યો છે ચિરાગ. સ્કોર થઈ ગયો 33. 24 માફ કરો 24. 19 બોલમાં હવે જોઈએ છે 59 રન. 19 બોલમાં 59 રન. નેક્સ્ટ બેટ્સમેન જિમ્મી. ચિરાગ અને જીમી હવે મેદાનમાં ઉતરી ગયા છે. આ વખતે બોલ હવામાં છે, ફિલ્ડર એની છે અને બોલ બાઉન્ડ્રીની અંદર રોકવામાં આવ્યો છે. બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી અને અહીંયા માત્ર થોડાક ફિલ્ડર નારાજ છે, થોડા કફા છે, પરંતુ શું કરવાનું, રન અહીંયા માત્ર મળ્યા છે. વ્હાઇટ બોલનો ઈશારો આવી રહ્યો છે, રન આવી રહ્યા છે, પરંતુ લક્ષ્ય હજી પણ ખેતવાડી માટે બહુ કપરું છે, કપરું ચઢાણ ચડવાનું છે. ચિરાગભાઈ જો 1 6 મારી તો એમના કાકા તરફથી 101 રૂપિયા આપવામાં આવશે.
અશોકભાઈ એમના કાકા છે ચિરાગભાઈના, અશોકભાઈ તરફથી 101 રૂપિયા આપશે. ચિરાગે જો છગ્ગો માર્યો તો સ્કોર થઈ ગયો 27-27. અને આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. વડાલી વાઘેલા દર્દી સમાજ ધૂળેટીનો આ એક જબરદસ્ત કાર્નિવલ ક્રિકેટના સ્વરૂપમાં આપણે જોઈ રહ્યા છીએ. ટુર્નામેન્ટ 2025 ઓક્શન બેઝ પર ટુર્નામેન્ટ થઈ રહી છે અને આ ઓક્શન 4.0 આ વર્ષ છે ચોથું. આ વખતે પણ બહુ સારો ફટકો જોવા મળ્યો. ડીપેક્સના કવર પર બોલ ગયો છે, મિસ ફિલ્ડિંગ થઈ છે, બીજા માટે દોડ લગાડે છે. બહુ સારી ફિલ્ડિંગ, આત્મસમર્પણ કરવું, 100% કમિટમેન્ટ. ફિલ્ડિંગમાં જો 100% આપો ને તો ક્યાંક ને ક્યાંક તમારા બોલરને પણ થોડાક રાજી રહે. સ્કોર થઈ ગયો 29-29. 14 બોલમાં હવે જોઈએ છે તે 14 બોલમાં 54 રનની જરૂર. આ વખતે પણ ટેપ કર્યો છે બોલને, 1 રન લઈને હવે પાર બાંધી રહ્યા છે, પરંતુ હવે માત્ર ખેતવાડી માટે અશક્ય લાગી રહ્યું છે લક્ષ્ય. અને કોલકાતાએ પોતાનો પરિચય આપ્યો છે, પોતાનો પ્રમાણ આપ્યું છે કે અમે આ મેચને જીતવાની દાવેદારી રાખીએ છીએ. સ્કોર થઈ ગયો 30 રન. ઓહો, આ વખતે બહુ સારો બોલ જોવા મળ્યો અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ કે છે ને, એક રોટલી તવામાં અને ખેતવાડી હવે હવામાં. એક બોલ બાકી છે હજી. જબરદસ્ત. કલકત્તાએ આ વખતે પણ બહુ સારો શોટ જોવા મળે છે. ફિલ્ડર છે તે લોંગ ઓન પર અને 1 જ રન મળશે. એટલે કોલકાતાએ હવે માત્ર પોતાના હાથ ઉપર રાખ્યા છે કે ખેતવાડીને થોડું અંડર પ્રેશર રાખ્યું છે, થોડી કમર છે ને તોડી અને ભાંગી નાખી છે. ઓવરની સમાપ્તિ. ઓવર નંબર 5 પૂરી થઈ ગઈ. 31 રન માત્ર બનાવી શક્યું છે. 12 બોલમાં જોઈએ છે તે 52. અશક્ય એવું લક્ષ્ય ખેતવાડી માટે. અને કોલકાતા એકદમ કલકત્તા KKR અત્યારે કલકત્તાએ પોતાનો દબદબો જારી રાખ્યો છે, કારણ કે કલકત્તાને ખબર છે કે આપણે રન કર્યા છે તે 82 અને કરવાના છે ખેતવાડીને 83. અને હવે અશક્ય લાગે છે ખેતવાડી માટે. વિકાસ આવ્યા છે. જોઈએ વિકાસે પહેલી ઓવરમાં વિકાસ સારો કર્યો હતો અને હવે માત્ર વિકાસ પોતાની બીજી અને ટીમ માટે 6ઠી ઓવર લઈને. તો હવે 12 બોલમાં કરવાના છે તે 52. આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં છે, વન બાઉન્સ ફિલ્ડરની પાસે જઈ રહ્યો છે, પરંતુ 1 જ રન મળશે. ખેતવાડી હવે બહુ જ વાર લાગી ગઈ છે, બહુ જ મોડું થઈ ગયું છે. ખેતવાડી હવે જીતની બહુ જ દૂર જતું રહ્યું છે, પણ કોલકાતાએ પરિચય આપ્યો છે. ચિરાગભાઈના બેટથી 6 આવે તો અશોકભાઈના તરફથી 101 નું ઇનામ આપવામાં આવશે. ચિરાગભાઈ છગ્ગા મારે તો ને, ચિરાગભાઈની બેટ હાલતી જ નથી તો છગ્ગા ક્યાંથી લાગે? ને 101 કાકાના 101 તો ઘરમાં જ રહેવાના છે, બચી જવાના કિસ્સામાં જ. આ વખતે વિકેટ છે, અહીંયા વિકેટ મળી ગયો છે. બેટરો ખેતવાડીએ થોડા નિરાશ કર્યા અને કલકત્તાએ આજે બધાને ખુશ કર્યા છે. અને કલકત્તા વાળાએ
જે હિસાબે બેટિંગ કરી છે અને બધાને મંત્રમુગ્ધ કર્યા છે અને બધાને હક્કા બક્કા કરી નાખ્યા. જબરદસ્ત. ભાઈ બેટરનું નામ કહેવાનું છે. બેટરનું નામ. બેટ્સમેન ને અક્ષર. અક્ષર આવે છે. અક્ષરભાઈ અક્ષર 32 રન થયા છે. હવે કલકત્તા એ એકદમ સરસ એકદમ મેદાનમાં ઉતરીને મેચને જીતવાની દાવેદારી હવે પ્રસ્તુત કરી નાખી છે. ઓહો શોર્ટ સ્ક્વેર કા ફિલ્ડર લાગ્યા હતા આગળ. થોડા ભાગશાળી રહ્યા કે બોલ એમને લાગ્યો નહીં. જો બોલ લાગ્યો હોત ને તો લાલચોળ થઈ જાત. હવે કે છે કે ભાઈ પાછળ જાઓ ભાઈ તમે. ચિરાગભાઈ 33 તો 201 નું ઇનામ અશોકભાઈ તરફથી. ચિરાગભાઈ 6 મારે તો. ચિરાગભાઈ માટે 101 હતા, હવે 201 થઈ ગયા. ચિરાગભાઈ છગ્ગો તો મારે પણ કાકા ખિસ્સામાંથી પૈસા ક્યારે કાઢે? ચિરાગભાઈ માટે આ સોનેરી તક છે. ભલે આપણે મેચ હારી ગયા પણ કાકા આપણી પર દાવ લગાડે છે તો લગાડી લેવાનો. ઓહો ચિરાગભાઈ છગ્ગો નથી મારી રહ્યા અને કાકાના પૈસા બચી રહ્યા છે. કાકા દાવ કાકા તમે કઈક પૈસા વધારો 501 કરો તો કે ચિરાગભાઈ મારે. ઓહો આ વખતે સારો શોટ છે. કાકા આમ ચિરાગભાઈ મારશે નહીં. ચિરાગભાઈ મોટા રૂપિયા લે છે તો 1001 501 ચિરાગભાઈ 501. ચાલો શિક્ષક અશોકભાઈ એમના કાકા છે કે મારા ભત્રીજાએ છગ્ગો માર્યો તો હું 501 આલીશ. કાકા ક્યાં રોજ મળવાના છે? હા કાકા રોજ થોડી મળવાના છે. કાકા આજે જ મળ્યા છે. આજે કાકા મળ્યા. આજે 501 આપશે. કાલે ના પાડશે કે ભાઈ જા હું તારો કાકો ને તું મારો ભત્રીજો નહીં. અને આ સાથે જ ઓવરની સમાપ્તિ અને ચિરાગભાઈ માટે હવે સોનાની તક છે. અશોકભાઈ 501 રૂપિયા આપશે જો છગ્ગો માર્યો તો. હા નસીબમાં હશે તો ચિરાગભાઈ છગ્ગો મારશે અને કાકાએ ખિસ્સું ઢીલું કરવું પડશે. સ્કોર 34 થયો છે. હવે 6 બોલમાં 49 રન. ખેતવાડી એકદમ હતાશ છે, નિરાશ છે, પરંતુ કલકત્તા વાળાએ એકદમ કે છે ને ગરમા ગરમ શીરો. કલકત્તા અમારો હીરો. અમ્પાયર થોડા જલ્દી કરાવો પ્લીઝ. થોડી ઝડપ રાખજો, થોડી ગાય કરો. સમય કોઈની માટે ઉભો રહેતો નથી. अंकित जल्दी करना भाई, चेज नहीं होने वाला है. બોલર કોણ છે? બોલર છે કલિંગા. ભાઈ તમે જોરથી બોલો ને ભાઈ. એટલા તમે હવારે તમે એટલી ખવડાવી બધું ખવડાવ્યું તો તમે ક્યાં આવો શું બોલો? કલ્પેશ. હા આ થયો ને મર્દ વાળો અવાજ. મલિંગા ઉર્ફ કલ્પેશ. ચિરાગભાઈ ને સોનેરી સંધિ હવામાં છે. ચિરાગભાઈ જમા થઈ જશે. ના પાડી દીધી કે ભાઈ ચિરાગભાઈ ને એક જ રન લીધો છે. ચિરાગભાઈ હવે એક જ રન લીધો છે. ચિરાગભાઈ કાકાના રૂપિયા આજે બચવાના લાગે છે. સ્કોર 35.
આ વખતે પણ બહુ સારો બોલ, અહીંયા સિંગલ લેવો, અહીંયા આઉટ, વિકેટ પડ્યો છે, વિકેટ અહીંયા. અને ખેતવાડીનો હજી એક શેર ઢેર થઈ ગયો છે. આજે આપણે ચા સવારનો અને સાંજનો વૃષભભાઈ કનુભાઈ દરજી પેટ બ્રહ્મા, પ્રાણીની ગાયબેન ઈશ્વરભાઈ રાઠોડ ગલોડિયા, તેમજ ઉમિયાબેન ત્રિભુવનદાસ રાઠોડ ગલોડિયા, સવારનો નાસ્તો અને ઇડલી ચટણી સ્વર્ગીય રંજનબેન કાંતિલાલ સોલંકી ડોબડા, તેમજ સ્વર્ગીય શંકુબેન જેઠાલાલ સોલંકી નેક્સ્ટ પ્લેયર ડોબાડા, તેમજ આશા રાકેશ પરમાર શ્યામનગર, આપણા નાસ્તો અને સમસ્યા ચેતનભાઈ જગદીશભાઈ દરજી વડોદ, તેમજ ગ્લુકોનની સેવા ફક્ત ખેલાડીઓ માટે સિદ્ધાર્થ મનીષભાઈ સોલંકી ડોબાડા, તેમજ છાસ મેરા ભાઈન્દર ગ્રુપ તરફથી આપેલ છે આપણને આકાશ. 4 બોલમાં 48 રન. ખેતવાડી જોઈએ અત્યારે કલકત્તાએ તો કલકત્તા પાન ખાઈ લીધું છે. ઓહો, વાહ ભાઈ વાહ, જબરદસ્ત. આ પછી અંધેરી વોરિયર્સ અને મુંબઈ મેવરિક્સ તૈયાર રહેજો. અંધેરી વોરિયર્સે ટોસ જીતીને બોલિંગ લીધી છે. આ વખતે સરસ શોટ છે, મિડ વિકેટના રીઝનમાં રમ્યા છે. અને હવે કલકત્તા માઇન્ડ નહીં કરે. કલકત્તાને ખબર છે કે આપણી પાસે જે બેક બેલેન્સ છે ને એની પર આપણે રાજા છીએ. તો હવે ખેતવાડી ક્યાંક ને ક્યાંક થોડું નબળું સાબિત થઈ રહ્યું છે. ચિરાગભાઈ ને 501 રૂપિયા કાકા તરફથી છે. ચિરાગભાઈ હજી પણ મોકો છે, લાભ લઈ લ્યો, લાભ લ્યો. પરંતુ આ વખતે કાકા છગ્ગો તો નહીં મારે, ચોકા પર તો લાભ આપો. હવે માત્ર લાસ્ટ બોલ, છેલ્લો બોલ બાકી છે. અને અહીંયા માત્ર કોલકાતા KKR જીતની દહલીજ પર દસ્તક અને મસ્તક એકદમ જીતની ઉભાર્યું છે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ છે, અમ્પાયરે વ્હાઇટ નથી આપ્યો, કારણ કે આ સાથે જ કોલકાતાએ આ મેચને જીતી લીધી છે. કોંગ્રેચ્યુલેશન કોલકાતા KKR, 45 રનથી આ મેચને જીત્યું છે, 45 રન્સ. મેવરિક્સ ફિલ્ડિંગ પર આવે ફટાફટ. તેમજ આપણને કુલ્ફીની સેવા કોકિલાબેન કાંતિલાલ પરમાર શ્યામનગર, વિમલાબેન પ્રવીણભાઈ પરમાર મૈત્રાલા,